બાળ મિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 107 અને શ્લોક નંબર 108 આ બંને શ્લોકોનો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ 107મા શ્લોકની પહેલી કડીનું અહીંથી હું ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. બ્રહ્માક્ષર ગુરુ દ્વારા ભગવાન પ્રકટ સદા. ફરીવાર, બ્રહ્માક્ષર ગુરુ દ્વારા ભગવાન પ્રકટ સદા. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. બ્રહ્માક્ષર ગુરુ દ્વારા ભગવાન પ્રકટ સદા. આખી કડીના શબ્દો સમજાય તેવા છે. પહેલો શબ્દ છે બ્રહ્માક્ષર ગુરુ દ્વારા. 4 શબ્દો આ શબ્દમાં સમાયેલા છે. બ્રહ્મ અક્ષર ગુરુ દ્વારા, એટલે કે અક્ષર બ્રહ્મ સ્વરૂપ ગુરુ એમના દ્વારા. આખી કડીનું સમૂહમાં 2 વાર ગાન કરીએ. બ્રહ્માક્ષર ગુરુ દ્વારા ભગવાન પ્રકટ સદા. ફરીવાર, બ્રહ્માક્ષર ગુરુ દ્વારા ભગવાન પ્રકટ સદા. હવે આ શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરીશ, તેને ધ્યાનથી સાંભળજો. સહિત સકલૈશ્વર્યે પરમાનંદમર્પયન. ફરીવાર, સહિત સકલૈશ્વર્યે પરમાનંદમર્પયન. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સહિત સકલૈશ્વર્યૈ પરમાનંદમર્પયન. સકલૈશ્વર્યૈ એ શબ્દ છે, તેનું ઉચ્ચારણ આ પ્રમાણે કરવાનું છે. સકલૈશ્વર્યૈ. આ શબ્દમાં 2 શબ્દો છૂટા છૂટા છે. સકલ ઐશ્વર્યૈ એટલે કે સકળ ઐશ્વર્યો સહિત. પરમાનંદમર્પયન. આ શબ્દમાં 3 શબ્દો જુદા જુદા છે. પરમ આનંદમ અર્પયન એટલે કે પરમ આનંદ આપતા થકા. આખી કડી આપણે સમૂહમાં 2 વાર ગાન કરીએ. સહિત સકલૈશ્વર્યે પરમાનંદમર્પયન. ફરીવાર, સહિત સકલૈશ્વર્યે પરમાનંદમર્પયન. હવે આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાન કરીશું. બ્રહ્માક્ષર ગુરુ દ્વારા ભગવાન પ્રકટ સદા. સહિત સકલૈશ્વર્યે પરમાનંદમર્પયન. ફરીવાર, બ્રહ્માક્ષર ગુરુ દ્વારા ભગવાન પ્રકટ સદા. સહિત સકલૈશ્વર્યે પરમાનંદમર્પયન. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. અક્ષર બ્રહ્મ સ્વરૂપ ગુરુ દ્વારા ભગવાન પોતાના સકળ ઐશ્વર્યો સહિત પરમાનંદ અર્પતા થકા સદાય પ્રગટ રહે છે. તો બાળ મિત્રો, શ્લોક નંબર 107નો આ પ્રમાણે અભ્યાસ કરવાનો છે, મુખપાઠ કરવાનો છે. હવે શ્લોક નંબર 108 જોઈએ. પહેલી કડીનું અહીંથી ગાન કરીશ, ધ્યાનથી સાંભળજો. પ્રીતિ કાર્યાત્મ બુદ્ધિશ્ચ બ્રહ્માક્ષરે ગુરૌ દૃઢા. ફરીવાર, પ્રીતિ કાર્યાત્મ બુદ્ધિશ્ચ બ્રહ્માક્ષરે ગુરૌ દૃઢા. આ કડીના શબ્દોને છૂટા છૂટા જોઈએ. પ્રીતિ કાર્યાત્મ બુદ્ધિશ્ચ બ્રહ્માક્ષરે ગુરૌ દૃઢા. આગળનો શબ્દ છે કાર્યાત્મ બુદ્ધિશ્ચ. આ શબ્દમાં 2 શબ્દો છૂટા છૂટા છે. કાર્યા આત્મબુદ્ધિ. એના પછીનો છે બ્રહ્માક્ષરે ગુરૌ દૃઢા. આ કડીને આપણે સમૂહમાં 2 વાર ગાન કરીશું. પ્રીતિ કાર્યાત્મ બુદ્ધિશ્ચ બ્રહ્માક્ષરે ગુરૌ દૃઢા. ફરીવાર, પ્રીતિ કાર્યાત્મ બુદ્ધિશ્ચ બ્રહ્માક્ષરે ગુરૌ દૃઢા. હવે આ શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરીશ, તેને ધ્યાનથી સાંભળજો. પ્રત્યક્ષ ભગવદ ભાવાત સેવ્યો ધ્યેય સભક્તિતઃ. ફરીવાર,
પ્રત્યક્ષ ભગવદ ભાવાત સેવ્યો ધ્યેય સભક્તિતઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. પ્રત્યક્ષ ભગવદ ભાવાત સેવ્યો ધ્યેય સભક્તિતઃ. પહેલો શબ્દ છે પ્રત્યક્ષ ભગવદ ભાવાત. આ શબ્દમાં છૂટા છૂટા 3 શબ્દ છે. પ્રત્યક્ષ ભગવદ ભાવાત એટલે કે પ્રત્યક્ષ ભગવાનનો ભાવ લાવીને. બીજા બધા શબ્દો છૂટા છે. હવે આ શ્લોકની કડીને આપણે સમૂહમાં 2 વાર ગાન કરીએ. પ્રત્યક્ષ ભગવદ ભાવાત સેવ્યો ધ્યેય સભક્તિતઃ. ફરીવાર. પ્રત્યક્ષ ભગવદ ભાવાત સેવ્યો ધ્યેય સભક્તિતઃ. આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાન કરીશું. પ્રીતિ કાર્યાત્મ બુદ્ધિશ્ચ બ્રહ્માક્ષરે ગુરો દૃઢા. પ્રત્યક્ષ ભગવદ ભાવાત સેવ્યો ધ્યેય સભક્તિતઃ. ફરીવાર. પ્રીતિ કાર્યાત્મ બુદ્ધિશ્ચ બ્રહ્માક્ષરે ગુરો દૃઢા. પ્રત્યક્ષ ભગવદ ભાવાત સેવ્યો ધ્યેય સભક્તિતઃ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. અક્ષર બ્રહ્મ ગુરુને વિશે દ્રઢ પ્રીતિ અને આત્મબુદ્ધિ કરવી, તેમને વિશે પ્રત્યક્ષ ભગવાનનો ભાવ લાવીને ભક્તિએ કરીને તેમની સેવા તથા ધ્યાન કરવા. તો બાળમિત્રો, શ્લોક નંબર 107 અને શ્લોક નંબર 108નું આ પ્રમાણે ગાન કરી, મુખપાઠ કરી અને મિશન રાજીપો લેવા માટે તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.